બેક ધોરાજીથી સમાચાર આવી રહ્યા છે। સુપેડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે। અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર પલટી મારીને ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, જે રીતનો અકસ્માત સામે આવ્યો છે, ગાડી પલટી મારી ગઈ અને તે બાદ ઝાડ સાથે અથડાઈ તેવી વિગતો છે। કયા પ્રકારનો અકસ્માત થયો હતો, કેટલા લોકોની ઈજા પહોંચી છે, શું છે વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધોરાજીમાં છે તે ગંભીર અકસ્માત છે તે જોવા મળી રહ્યો છે। 4 લોકોના છે તે મોત નિપજ્યા છે ને 2 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે ધોરાજીના જે સુપેડી જતા રસ્તામાં છે તે ઇકો કાર છે તે પલટી મારી જતા વૃક્ષ સાથે અથડાતા અકસ્માત છે તે થયો છે। તે ધોરાજીથી સુપેડી જતા સર્જ્યો છે અકસ્માત। કારમાં સવાર જે 6 વ્યક્તિઓ છે તે એમાંથી જે 4 લોકોના છે તે મોત નિપજ્યા છે ને 2 લોકો છે તે ઇજાગ્રસ્ત છે। અકસ્માત સર્જાતા જ પોલીસ તંત્ર અને જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે તાત્કાલિક પહોંચી છે ને જે ઇજાગ્રસ્તોને છે તે હોસ્પિટલ ખાતે છે તે સારવાર અર્થે છે તે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ઇજાગ્રસ્તોને ધોરાજી છે તે જે સવારમાં છે તે ક્યાંક ને ક્યાંક અકસ્માત છે તે સર્જાયો હતો અને ધોરાજીમાં છે તે સિવિલ હોસ્પિટલમાં છે તે પરિવારજનો છે તે અત્યારના હાલ આક્રોશમાં છે તે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, આભાર માહિતી બદલ।